ક્રૂડના ભાવ આકાશને આંબશે તો વિશ્વમાં મહામંદી આવવાની ચેતવણી તેમ છતાં પેટ્રોલ પંપ પર આમ જાણતા અને પંપ માલિકોનો મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યો। અમદાવાદમાં ક્યાંક પંપ બંધ તો ક્યાંક પેટ્રોલ ડીઝલનો સ્ટોક અવિરત ચાલુ રહ્યો છે। સરકારનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલમાં થોડી તકલીફ છે, પરંતુ આગળથી સ્ટોક જરૂરિયાત મુજબ આવી રહ્યો છે, ચિંતાનું કોઈ કારણ નથી। બીજી બાજુ આમ જનતાનું કહેવું છે કે આ અછત માનવ સર્જિત છે, ઘણા લોકો સ્ટોક કરી રહ્યા છે, તેથી કૃત્રિમ અછત પ્રવર્તી રહી છે। મોંઘવારીની વાત કરીએ તો હોર્મુઝ નહીં ખુલે તો ક્રૂડ બેરલે $200 પાર જશે, તેની સીધી અસર સામાન્ય નાગરિકોને પડશે અને દેશના તંત્ર પર પણ પડશે। ઈરાને 12 માર્ચે ખાડી બંધ કરી ત્યારથી આજ સુધી વૈશ્વિક બજારને 1 અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે। આવી છે કે ઈરાને 12 માર્ચના રોજ હોર્મુઝની ખાડી બંધ કરી ત્યારથી અત્યાર સુધીમાં વૈશ્વિક ઉર્જા બજારને 1 અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે। આ ખાડી બંધ હોવાના કારણે વૈશ્વિક 2022માં 18.2 કરોડ બેરલ ઓઇલ જારી કરવું પડ્યું હતું। આના પરથી વર્તમાન સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ આવે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હેત પેટ્રોલિયમનો ઓનર હું ડીલર છું, એચપીસીએલ કંપનીનો ડીલર છું હું। અત્યારે મને કંપની હું જેટલો માગું, ધારો કે 10,000 પેટ્રોલ માગું, 14 ડીઝલ માગું, મને આપે છે। હું સ્ટોક રાખું છું અને ગ્રાહકને બધાને હું પૂરી આપું છું। પણ હવે અત્યારના સમયમાં એવું થયું છે કે લોકોને એવું છે કે મળશે નહીં પેટ્રોલ ડીઝલ, પણ એવું કંઈ છે નહીં। સરકાર પહોંચી વળે છે બધી જ રીતે અને સ્ટોક કરવાની કોઈએ જરૂર દેખાતી નથી। બીજું એવું છે કન્સ્ટ્રક્શન લાઇન હોય, ધારો કે ફેક્ટરી હોય, એ લોકોને ડીઝલની જેટલી જરૂર હોય એના કરતાં લોકો ડબલ લઈ જાય છે, એટલે આ અસર એના હિસાબે ઊભી કરે છે લોકો। બાકી સરકાર બી પ્રયત્નો ફૂલ કરે છે। આજ સુધી મારો પંપ ડ્રાય થયો નથી, મને કંપની ફૂલ માલ આપે છે। હું મારી રીતે બધા ગ્રાહકોને સાચવવાનો પ્રયત્ન કરું છું। કવિ એ કે મારામાં 3500નું નાખો તો હું 3500નું નાખું, કોઈ કે ફૂલ કરો તો ફૂલ કરું છું, પણ જે બેલર આવે એને હું નથી આપતો, કારણ કે સ્ટોક કરવા માટે આવે છે।